ડીસામાં ગેરકાયદેસર રેતીના ડમ્પરોનો ત્રાસ 8 ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠાના ડીસા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન અને ઓવરલોડ ડમ્પરોથી ત્રસ્ત ગ્રામજનોએ આખરે આવેદનપત્ર સુપ્રત કરી સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે। ડીસાના રાણપુર, નિરથક, ગોળિયા સહિત કુલ 8 ગામોના લોકો સાથે મળી પ્રાંત અધિકારી અને ડીસાના ધારાસભ્યને રજૂઆત કરી હતી। ઓવરલોડ અને રોયલ્ટી વગરના ડમ્પરોનો ત્રાસથી ગ્રામજનોની રજૂઆત મુજબ રાણપુર રોડ પર દિવસ રાત બેફામ રીતે ઓવરલોડ ડમ્પરો દોડી રહ્યા છે। આ ડમ્પરો રોયલ્ટી વગર રેતીનું વહન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલમાં કોરિયોમાં રેતીનો જથ્થો પૂરો થઈ ગયો હોવા છતાં ગેરકાયદેસર ખનન બે રોકટોક ચાલુ છે, જે કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે અને ઓવરલોડ ડમ્પરો પર અંકુશ નહીં મુકાય તો તેઓ આંદોલન છેડશે। આવેદનપત્ર આપનાર લોકોએ મામલે સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે। જો તેમની રજૂઆત પર કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ સમગ્ર મામલે તંત્ર હવે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે। મારું નામ ગોવિંદભાઈ માળી છે, સરપંચ શ્રી ચંદાજી ગોળિયા। અમારી રજૂઆત એવી છે કે રાણપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ને જે ટ્રકો પ્રસાર થાય છે, જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રેતી ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે, પબ્લિકને નુકસાન થાય છે, વારંવાર અકસ્માત થાય છે। દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોના કારણે। તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઈડની લીજો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની, અને અત્યારે એટલા પાયે ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી કે 2 નંબરથી ચાલતી હોય છે તો એ ટેક્સમાં પણ લોકોના ભાર ઉપર વધારે પડતો હોય છે, કેમ કે 2 નંબરમાં ચાલતું હોય છે। અધિકારીઓ પણ એ લોકોને સાચવતા હોય છે। વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો પણ આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી, એની તપાસ કરી નથી। એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઈડમાં કેટલું ખોદકામ થાય છે કે એની મર્યાદા કરતું પણ વધારે ખોદકામ કર્યું છે છતાં પણ ચાલુ જ છે। એટલે અમારી સરકારની વિનંતી એવી છે કે આ વિસ્તારની અંદર અકસ્માત વારંવાર થાય છે તો આવી ટ્રકો ઉપર મનાઈ હુકમ કરવામાં આવે કે આ વિસ્તારની અંદર પ્રવેશે નહીં। અમે બનાસકાંઠાના વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં 35 થી 40 ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદનપત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકાવાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે। એના સંદર્ભે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રેતી ખનનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકો અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહ્યા નથી, ખાડાઓ પડેલા છે મજબૂત, અને બીજી વસ્તુ પાણીનો તળ બહુ ઊંડા જવાથી એટલે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને બનાસકાંઠાવાસીઓનું ભારે સંકટ તોલાઈ રહ્યું હોય તો તાત્કાલિક સરકારને અમારી રજૂઆત છે કે બનાસની રેતી ખાલી બનાસકાંઠામાં રહેવી જોઈએ, અધર રાજ્યમાં ના જવી જોઈએ। એના ઉપર તાત્કાલિક બેન લાવશો। તમારી શું મુખ્ય માંગ? અમારી મુખ્ય માંગ છે કે આ જે લીજો છે એ બનાસકાંઠા બારે રેતી ના જવી જોઈએ, બનાસની નદી। અમારો ઝુંબેશ એક જ છે કે બનાસ બચાવવા અમે નીકળેલા છીએ। કોને આવેદનપત્ર આપ્યું તમારે? અમે અત્યારે પ્રાંત કચેરી સાહેબનું, પ્રાંત અધિકારી સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને ભવિષ્યમાં અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધીનો અમારે લડત આપવાની છે। શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ માળી।